વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પ્રાણીઓમાં ચેતાકીય નિયમન. આગળના બે લેક્ચર્સમાં આપણે જોયું. પહેલો લેક્ચર હતો આપણે માનવ ચેતાકોષોની રચના ક્રિયાવિધિ સમજ્યા. બીજા લેક્ચરમાં માનવમાં મધ્યસ્થ ચેતાતંત્રની વાતો કરી. અને આજે ત્રીજા લેક્ચરમાં આપણે વાત કરશું પરિઘવર્તી ચેતાતંત્ર, પેરિફરલ નર્વસ સિસ્ટમ, જેને આપણે શોર્ટમાં પીએનએફ પણ કહીએ, પેરિફરલ નર્વસ સિસ્ટમ, પીએનએસ. તો પરિઘવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય? તો અગાઉ તમને ખ્યાલ છે, મગજમાંથી નીકળતી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ 31 જોડ હોય, એ બધા પરિઘવર્તી ચેતાતંત્ર રચે છે. હવે મસ્તિષ્ક ચેતાઓ, મગજમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે, એ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલી હોય, એ મુજબ એના નામ આપવામાં આવ્યા છે. ઉદ્ભવના સ્થાન પ્રમાણે અગ્રથી પશ્ચ તરફ એને નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે પહેલી ચેતા હોય તો પ્રથમ મસ્તિષ્ક ચેતા, પછી એની નીચેથી ઉદ્ભવેલી તો દ્વિતીય મસ્તિષ્ક ચેતા, તૃતીય મસ્તિષ્ક ચેતા, એમ હોય. જ્યારે આપણે મસ્તિષ્ક ચેતાના નામ લખવાના હોય તો મસ્તિષ્ક ચેતાના નંબર લખવા માટે એક નિયમ રાખવામાં આવ્યો કે ભાઈ એને રોમન લિપિમાં જ લખવા જોઈએ. મનુષ્યની મસ્તિષ્ક ચેતાઓ અલગ અલગ ચેતાતંતુઓની બનેલી હોય, અને કયા પ્રકારના ચેતાતંતુની બનેલી છે અને કયું કાર્ય કરે છે એના આધારે મસ્તિષ્ક ચેતાઓ 3 પ્રકારની હોય. એક પ્રકાર છે સંવેદી મસ્તિષ્ક ચેતાઓ. સંવેદી મસ્તિષ્ક ચેતા એટલે શું? તો કે ભાઈ સંદેશાને, એટલે કે ઉર્મિવેગને અંગથી મગજ તરફ, સેન્સેસરી, સંવેદી, અંગથી મગજ તરફ ઉર્મિવેગનું વહન કરતી ચેતાઓને સંવેદી ચેતા કહેવાય. અને સંવેદી ચેતાઓ મનુષ્યમાં 3 જોડ છે: પહેલી જોડ, બીજી જોડ અને 8મી જોડ. પહેલી, બીજી અને 8મી એ સંવેદી ચેતા છે. એ સંવેદી એટલે શું? તો કે ભાઈ પહેલી ઘ્રાણ ચેતા, ગંધની સંવેદનાનું નાકથી મગજ તરફ વહન કરે. બીજી જે છે દ્રષ્ટિ ચેતા, અને 8મી ચેતા કર્ણ ચેતા. આ બધી સંવેદી ચેતાઓ છે. ચાલક ચેતાઓ જે મગજમાંથી ઉર્મિવેગને અંગ તરફ લઈ જાય, મગજથી અંગ તરફ ઉર્મિવેગનું વહન કરતી જે ચેતા હોય એને ચાલક ચેતા કહેવાય. અને ચાલક ચેતા આપણી 3, 4, 6, 11, 12 આ બધી ચાલક ચેતાઓ છે. ત્રીજી, ચોથી, છઠ્ઠી, 11મી અને 12મી ચાલક ચેતાઓ. અને બાકીની બધી છે મિશ્ર ચેતાઓ. 5, 7, 9, 10 એ મિશ્ર ચેતાઓ છે. આ રીતે 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય. સંવેદી ચેતામાં રહેલા બધા ચેતાતંતુ સંવેદી પ્રકારના હોય, એક જ પ્રકારના ચેતાતંતુઓ વડે ચેતા રચાય. ચાલક ચેતાતંતુમાં રહેલા બધા ચેતાકોષો, મતલબ ચાલક ચેતાકોષના બધા જ ચેતાતંતુ ચાલક પ્રકારના હોય. પણ મિશ્ર પ્રકારની જે ચેતા હોય એમાં અમુક ચેતાતંતુઓ સંવેદી હોય અને અમુક ચાલક હોય. આ બધા જ ચેતાઓના સ્થાન, ક્યાંથી ઉદ્ભવે છે, કાર્ય, આ બધા તમારે બહુ સારી રીતે તૈયાર કરવા જોઈએ. ચલો આપણે થોડુંક એના વિશે માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી જોઈએ. તો અહીંયા બતાવવામાં આવ્યું છે એમ કે પેલી ઘ્રાણ ચેતા પ્રથમ ક્રમની ચેતા છે. અને ઘ્રાણ ચેતા એની ઉત્પત્તિ નાકના ઘ્રાણ અધિચ્છદમાંથી થાય. ઘ્રાણપિંડ ત્યાંથી શરૂ થઈ સંવેદી પ્રકારની ચેતા છે, કાર્ય ઘ્રાણ સંવેદનાનું. એટલે તમારે યાદ રાખવાનું હતું કે ભાઈ પહેલી, બીજી અને 8મી સંવેદી છે, તો આ પહેલી સંવેદી. બીજી દ્રષ્ટિ ચેતા, આંખના ડોળાના હલનચલન માટે, આંખના ડોળા સાથે સંકળાયેલી દ્રશ્ય સંવેદના એની સાથે સંકળાયેલી છે, સંવેદી ચેતા. ત્રીજી છે નેત્ર ચાલક ચેતા, ઓક્યુલો મોટર નર્વ. ઓક્યુલો એટલે આંખના ડોળાનું, મોટર એટલે હલનચલન, એટલે આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી ચેતા છે. ચોથી ચેતા આકૃષી ચેતા છે. આકૃષી ચેતાનું બીજું નામ છે ટ્રોક્લિયર અથવા પેથેટિક. આકૃષી ચેતા
એને ટ્રોક્લિયર નર્વ પણ કહેવાય, પેથેટિક પણ કહેવાય. એ પણ આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલ છે. આંખના ડોળાના ઉપરના 2 સ્નાયુઓ, સામાન્યતઃ આંખના ડોળો 6 સ્નાયુથી જોડાયેલો હોય, એમાંના 2 સ્નાયુ સાથે જોડાયેલ છે અને આંખના ડોળાનું હલનચલન સાથે સંકળાયેલી છે. એક યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે ટ્રોક્લિયર એ મસ્તિષ્ક સ્તંભના પશ્ચ ભાગમાંથી ઉત્પન્ન થતી મસ્તિષ્ક ચેતા છે અને સૌથી નાની, સૌથી પાતળી મસ્તિષ્ક ચેતા છે. એટલે વિદ્યાર્થીએ અહીંયા યાદ રાખવાનું સૌથી મહત્ત્વનું વાત એ છે કે સૌથી નાની મસ્તિષ્ક ચેતા એ ટ્રોક્લિયર અથવા તો આકૃષી અથવા પેથેટિક નર્વ છે. 5મી ચેતા છે ત્રિશાખી ચેતા. ત્રિશાખી નામ ઉપરથી જ તમે જોઈ શકો છો કે એના 3 શાખાઓ હોય. ઓપ્થેલ્મિક એટલે કે દ્રષ્ટિ સ્નાયુ સાથે સંકળાયેલા, બીજું મેક્ઝિલરી એટલે કે હનુ ચેતા, હનુ એટલે ઉપલું જડબું, મેક્ઝિલરી સાથે, અને મેન્ડિબ્યુલર એટલે અધોહનુ, નીચલું જડબું. 3 શાખામાં વહેંચાયેલી એટલે સૌથી મોટી મસ્તિષ્ક ચેતા એ ત્રિશાખી ચેતા છે. આગળ તમને જોયું એમ સૌથી નાની ચેતા પેથેટિક એટલે આકૃષી ચેતા છે 4 નંબરની. 5મી ચેતા સૌથી નાની સૌથી મોટી ચેતા ત્રિશાખી ચેતા. અપચાલક એબ્ડ્યુસન્સ ચેતા. અપચાલક ચેતા એ પણ આંખના ડોળાનું હલનચલન કરે છે અને આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી એ ચાલક ચેતા છે. ફેશિયલ નર્વ, ફેશિયલ ચેતા, એના માટે બીજું એક નામ છે અનિક ચેતા. જેનિક્યુલેટ ચેતાકંદ જેમાં જોવા મળે છે. સ્વાદ, ચહેરાના હાવભાવ, ચાવવું, ગળાનું હલનચલન. એટલે જુઓ, સ્વાદ સંવેદના પારખવી એ સંવેદી વાત થઈ, અંગથી મગજ તરફ સંવેદનાનું વહન. જ્યારે ચાવવાની પ્રક્રિયા એ ચાલક પ્રક્રિયા થઈ, એટલે આ મિશ્ર છે. 8મી ચેતા કર્ણ ચેતા છે. વેસ્ટિબ્યુલો કોક્યુલર નર્વ છે. 2 શાખામાં વહેંચાયેલ છે, પ્રઘ્રાણ ચેતા અને શંખિકા ચેતા, અને સંવેદી ચેતા છે. કર્ણ ચેતા 2 કામ છે કે ધ્વનિ સંવેદનાઓ તેમજ સમતોલનના સંવેદનાઓ પણ, સમતોલન અને અવાજ બંને સંવેદનાઓ મગજ તરફ લઈ જાય છે. 9મી ચેતા જીહવાગ્રસની, ગ્લોસોફેરેન્જિયલ નર્વ, જીહવાગ્રસની ચેતા મિશ્ર પ્રકારની છે. 10મી ચેતા વેગસ નર્વ. વેગસ નર્વ એના માટે બીજો એક શબ્દ છે સર્વગામી ચેતા. ન્યુમોગેસ્ટ્રિક નર્વ એ મિશ્ર પ્રકારની ચેતા છે. આપણા શરીરમાં રહેલી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ પૈકી, મિત્રો 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ પૈકી માત્ર એક જ મસ્તિષ્ક ચેતા એવી છે કે જે શીર્ષ પ્રદેશમાંથી ઉરસ પ્રદેશમાં પણ આવે છે. એટલે ઉરસ અને ઉદર પ્રદેશમાં વિવિધ ભાગો સાથે સંકળાયેલી હોવાથી જેનું નામ સર્વગામી ચેતા છે. અને વેગસ સૌથી લાંબી એટલે કે મહત્તમ શાખિત મસ્તિષ્ક ચેતા છે. સૌથી લાંબી મસ્તિષ્ક ચેતા એ વેગસ નર્વ છે. કરોડરજ્જુ સહાયક ચેતા, સ્પાઇનલ એસેસરી નર્વ, એ કરોડરજ્જુ સાથે સંકળાયેલી ચેતા છે. કંઠનળીના સ્નાયુનું હલનચલન, સ્વરપેટી, ખભો, ગરદન, એના સ્નાયુનું હલનચલન આ બધા સાથે સંકળાયેલ છે. અને હાઇપોગ્લોસિયલ નર્વ, અધોકંઠનાલી ચેતા 12મી ચાલક ચેતા છે. એનો મતલબ મિત્રો આ બધી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ થઈ અને 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ એ આપણા મગજના વિવિધ ભાગોમાંથી નીકળે. આમાંથી ખાસ સૌથી નાની, સૌથી મોટી અને સૌથી લાંબી તમને કદાચ યાદ રહ્યું હશે પેથેટિક નર્વ, ત્રિશાખી નર્વ સૌથી મોટી ત્રિશાખી ચેતા, અને સૌથી લાંબી વેગસ ચેતા એટલે સર્વગામી ચેતા. આ બધી ચેતાઓ એમાં સંકળાયેલી છે. બીજું, મગજમાંથી જેમ મસ્તિષ્ક ચેતાઓ પરિઘવર્તી ચેતાતંત્ર રચે છે એમ કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ એ પણ પરિઘવર્તી ચેતાતંત્ર એના વિકાસ સાથે સંકળાયેલી છે. પરિઘવર્તી ચેતાતંત્ર ધડ પ્રદેશનું રચે છે, જેને આપણે સ્પાઇનલ નર્વ તરીકે ઓળખીએ છીએ. 31 જોડ કરોડરજ્જુ ચેતા મનુષ્યમાં હોય છે. બધી જ કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની છે. એનો મતલબ એમ થાય કે બધી જ, જેમ કે મસ્તિષ્ક ચેતાઓ સંવેદી, ચાલક અને મિશ્ર 3 પ્રકારની છે, પણ બધી જ કરોડરજ્જુ ચેતાઓ
હંમેશા મિશ્ર પ્રકારની છે. શા માટે છે તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો આ એક આકૃતિ છે. મેં સામાન્ય વાત એ કહેવા માગું છું કે ભાઈ કરોડરજ્જુનો જો આડછેદ લઈએ તો હું આઉટલાઇન ડાયાગ્રામ કહી શકું. મધ્યમાં એક પોલાણ હોય છે જેને આપણે મધ્યસ્થ નાલી કહીએ. એને ઘેરીને ગોઠવાયેલું ભૂખરું દ્રવ્ય હોય જે એચ આકારે ગોઠવાયેલું એમ કહેવાય, અને એને ઘેરીને શ્વેત દ્રવ્ય હોય. હવે ભૂખરા દ્રવ્યનો કેટલોક ભાગ શ્વેત દ્રવ્ય તરફ લંબાયેલો છે એને આપણે શૃંગ કહીએ છીએ. પૃષ્ઠભાગે આવેલા બે પાર્શ્વ શૃંગ આ અને આ એને આપણે અગ્રશૃંગ કહીએ છીએ, અગ્રશૃંગ. અને વક્ષ ભાગે આવેલા બે પાર્શ્વ શૃંગ જેને આપણે પશ્ચશૃંગ તરીકે ઓળખીએ છીએ, પશ્ચશૃંગ. આ અગ્રશૃંગ અને પશ્ચશૃંગ જ્યારે કરોડરજ્જુમાંથી બહાર નીકળે છે ત્યારે એ કરોડરજ્જુ ચેતાના મૂળ રચી દે છે. પૃષ્ઠભાગે આવેલા જે મૂળ હોય એને આપણે પૃષ્ઠમૂળ કહીએ છીએ. એટલે બે અગ્રશૃંગ પૃષ્ઠમૂળ રચે છે અને બંને વક્ષશૃંગ પશ્ચમૂળ એટલે વક્ષમૂળ રચે છે. એટલે આ જે મૂળ છે એ કરોડરજ્જુ ચેતાનું પૃષ્ઠમૂળ થયું, અને નીચેનું મૂળ છે એ કરોડરજ્જુ ચેતાનું વક્ષમૂળ થયું. અને આ બંને મૂળ એકબીજા સાથે જોડાય અને કરોડરજ્જુ ચેતા રચે છે. બંને બાજુ કરોડરજ્જુ ચેતા આ પ્રકારે જ રચાશે, અને આ રીતે રચાયેલી કરોડરજ્જુ ચેતા આ એક કરોડરજ્જુ ચેતા છે. પણ કરોડરજ્જુ ચેતાનું પૃષ્ઠમૂળ જે છે એ સંવેદી છે, સંવેદના આવે છે. મતલબ કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં સંવેદના આવે છે. એટલે કરોડરજ્જુ ચેતાનું પૃષ્ઠમૂળ સંવેદી છે, અને કરોડરજ્જુ ચેતાનું વક્ષમૂળ એ સંવેદનાને લઈ જાય છે. એટલે કરોડરજ્જુ ચેતાનું વક્ષમૂળ ચાલક છે. પૃષ્ઠમૂળ સંવેદી, વક્ષમૂળ ચાલક, અને આ બંને મૂળના જોડાવાથી બનતી કરોડરજ્જુ ચેતા એને મિશ્ર પ્રકારની કહેવામાં આવે છે. એટલે બધી જ કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની હોય છે. 31 કરોડરજ્જુ ચેતા પૈકી 8 ગ્રીવા ચેતા હોય છે, 12 ઉરસીય ચેતા હોય છે, 5 કટી ચેતા, 5 ત્રિક ચેતા અને 1 પુચ્છીય ચેતા. એમ કુલ 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ આવેલી હોય છે. તો મિત્રો આ હતું પરિઘવર્તી ચેતાતંત્ર વિશેની માહિતી. એ સિવાય પરિઘવર્તી ચેતાતંત્ર મેં તમને ચેતાતંત્રનો સામાન્ય પરિચય જ્યારે આપ્યો ત્યારે સમજાવેલું હતું કે ભાઈ પરિઘવર્તી ચેતાતંત્ર જે હોય છે એ પરિઘવર્તી ચેતાતંત્રમાં મધ્યસ્થ ચેતાતંત્રમાંથી નીકળતી ચેતાઓ પણ એ સંવેદીય ચાલક હોય. એ દૈહિક તંત્ર અને કોષ્ઠાંતર તંત્ર રચે. તો આપણે કોષ્ઠાંતર તંત્ર વિશે થોડી માહિતી મેળવી લઈએ. કોષ્ઠાંતર તંત્ર એટલે શું છે તો એ સ્વયંવર્તી ચેતાતંત્ર છે. સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે એવું ચેતાતંત્ર છે કે જે મગજના સીધા કાબુ હેઠળ ન હોય એવું ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્રમાં પ્રત્યેક ઉર્મિ વેગનું સંચાલન 2 ચાલક ચેતાકોષ અને 1 ચેતાકંદ વડે થતું હોય છે. દરેકે દરેક સ્વયંવર્તી ચેતાતંત્રમાં દરેક ઉર્મિ વેગનું સંચાલન 2 ચાલક ચેતાકોષ અને 1 ચેતાકંદ દ્વારા થતું હોય છે. અને 2 ચાલક ચેતાકોષ અને ચેતાકંદ શું કરશે તો એ 2 ચાલક ચેતાકોષો અને ચેતાકંદ ભેગા મળી મધ્યસ્થ ચેતાતંત્ર પાસેથી કોઈ પણ માહિતી મેળવી અને એને સંબંધિત અંગને પહોંચાડે છે. અને આ અંગને પહોંચાડવા માટે આપણી ઐચ્છિક તંત્રનો કોઈ કાબુ રહેલો નથી. જોકે આ ચાલક ચેતાકોષ અને ચેતાકંદ એની થોડીક સમજૂતી હું તમને એક ચાર્ટ દ્વારા આપી દઉં કે 2 ચાલક ચેતાકોષ અને 1 ચેતાકંદ કઈ રીતે કાર્ય કરતા હોય છે. તો ધારો કે હું તમને એમ કહીશ કે આ મગજ કે કરોડરજ્જુનો ભાગ છે, એટલે કરોડરજ્જુનો આ ભાગ છે ધારો કે, અને કરોડરજ્જુના અંદરથી એક ચેતાકોષ નીકળે છે. ચેતાકોષનું કોષકાય છે. કોષકાયમાંથી એક તાતણો નીકળે છે. બીજું એક ચેતાકંદ છે. એની અંદરથી એક ચેતાકોષ હોય છે અને એમાં એક તાતણો નીકળે છે, અને એ કોઈ પણ અંગના સંપર્કમાં છે. તો હું એમ કહીશ કે આ એક જે આખી રચના મેં દર્શાવી છે
એ સ્વયંવર્તી ચેતાતંત્રના કોઈ એક ઉર્મિ વેગના સંચાલન માટેની છે. આપણે એમ કહી શકાય કે ભાઈ પ્રત્યેક સ્વયંવર્તી ચેતાતંત્રના ઉર્મિ વેગનું સંચાલન બે ચાલક ચેતાકોષ, આ એક અને આ બે ચાલક ચેતાકોષ અને એક ચેતાકંદ વડે થાય છે. એમ પણ કહી શકાય કે સ્વયંવર્તી ચેતાતંત્રમાં પ્રત્યેક ઉર્મિ વેગનું સંચાલન બે ચાલક ચેતાકોષ અને એક ચેતાકંદ વડે થાય છે. બે ચાલક ચેતાકોષ પૈકી એક ચેતાકોષ એવો હોય છે કે જેનું કોષકાય મધ્યસ્થ ચેતાતંત્રમાં હોય છે, એટલે કે CNSમાં હોય છે. જ્યારે બીજો ચેતાકોષ એવો હોય છે કે જેનું કોષકાય ચેતાકંદમાં આવેલું હોય છે. અને એ શું કરશે તો CNS પાસેથી માહિતી મેળવી અને જે તે અંગને પહોંચાડશે. કયા પ્રકારની માહિતી પહોંચાડશે અને અંગની પ્રતિક્રિયા કેવી હશે એને આધારે સ્વયંવર્તી ચેતાતંત્રના બે પ્રકારો પડે છે. એક પ્રકાર છે અનુકંપી ચેતાતંત્ર અને બીજો પ્રકાર છે પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એવું છે કે જેના ચેતાકોષો, એના કોષકાયો એટલે કે જેના ચેતાકંદ એ કરોડરજ્જુના ઉરસીય અને કટી પ્રદેશમાં આવેલા હોય છે. ઉરસીય અને કટી પ્રદેશમાં ચેતાકંદોની હરોળ એકબીજા સાથે ભેગા મળી અને કાંડ રચે છે. અને આ ચેતાતંત્ર એવું છે કે એ બધા ચેતાકોષોના પૂર્વ ચેતાકોષીય તંતુઓ એ ટૂંકા છે, પશ્ચ ચેતાકંદીય તંતુઓ લાંબા છે. એટલે કેવું હોય, ફરીથી તમે એક ચાર્ટ ફરીથી પેલો જોઈ લો કે CNS આ મધ્યસ્થ ચેતાતંત્રમાં રહેલું અને આ જે તાતણો જે છે એ ચેતાકંદની પહેલાંનો તાતણો છે એને કહેવાય પૂર્વ ચેતાકંદીય તંતુ, અને બીજા ચેતાકોષનો તાતણો જે ચેતાકંદ પછી આવે છે એને કહીશું પશ્ચ ચેતાકંદીય તંતુ. તો અનુકંપી ચેતાતંત્રમાં પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકા અને પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબા હોય છે. અનુકંપી ચેતાતંત્રમાં હંમેશા અનુકંપી ચેતાતંત્રના બધા ચેતાકંદો કરોડ સ્તંભના ઉરસીય અને કટી પ્રદેશમાં હોય છે અને એના પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકા અને પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબા હોય છે. અને એટલા માટે અનુકંપી ચેતાતંત્રને ઉરસીય કટી બાહ્ય વહન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા યાદ રાખવાની વાત એ છે કે પ્રત્યેક ઉર્મિ વેગના સંચાલન કરવા માટે સંકળાયેલા જે આ તાતણાઓ છે એ તાતણાઓ મધ્યસ્થ ચેતાતંત્રમાંથી કોઈ પણ માહિતી મેળવશે અને માહિતી એ પશ્ચ ચેતાકંદ એ માહિતી એ ચેતાકંદમાં અને જે તે અંગમાં પહોંચાડશે. ઓકે, આ માહિતી અનુકંપી ચેતાતંત્ર જે સંવેદના ગ્રહણ કરે છે એ સંવેદના એનું સંચાલન કઈ રીતે હોય છે તો મગજમાં કોઈ પણ ઘટના બની હોય એ માહિતી હોય, એ માહિતી કરોડરજ્જુમાં આવે. કરોડરજ્જુના ઉરસીય કટી બાહ્ય વહન એટલે કે ઉરસીય કટી ઘટક એના પૂર્વ ચેતાકંદીય તંતુઓ એમાંથી ચેતાકંદમાં માહિતી જશે અને ચેતાકંદમાંથી માહિતી જે તે અંગને પહોંચશે. તમારે યાદ રાખવાનું છે કે અનુકંપી ચેતાતંત્ર માટે જવાબદાર ચેતાપ્રેષક દ્રવ્ય એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન છે. અને આ ચેતાતંત્ર છે ને શરીરની ક્રિયાઓને ઉત્તેજવા માટે જવાબદાર છે. ખાસ કરીને તાણ સ્થિતિની પ્રક્રિયા દરમિયાન શરીરને એકદમ સક્રિય કરવાનું હોય. ધારો કે આપણે ખૂબ જ કોઈ તકલીફમાં મુકાઈ ગયા હોય તો શરીરને ખૂબ જ સક્રિય કરીને આપણને તકલીફવાળી પરિસ્થિતિમાંથી બચાવવા હોય ત્યારે અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે. અનુકંપી ચેતાતંત્ર શરીરને એકદમ સક્રિય કરે છે. એ હૃદયના ધબકારા વધારે, શ્વાસોશ્વાસનો દર વધારે, એપિનેફ્રિનની અસર હેઠળ ચયાપચયનો દર વધારી અને શરીરમાં એટીપીનું નિર્માણ વધારે છે. અને એટલા માટે આપણું શરીર એકદમ સક્રિય થાય એટલે આ સ્થિતિને ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો એની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે. અને એટલા માટે આ તંત્રને લડો યા ભાગો તંત્ર તરીકે પણ ઓળખી શકાય. આનાથી વિરુદ્ધ પરાનુકંપી ચેતાતંત્ર. તો પરાનુકંપી ચેતાતંત્ર એના ચેતાકંદો
આપણા મસ્તક અને ત્રિક વિભાગની ચેતાઓ સાથે સંકળાયેલી હોય છે, એટલે એને મસ્તક ત્રિક વિભાગ પણ કહેવાય. પરાનુકંપી ચેતાતંત્ર માટે એવું છે કે એના પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબા અને પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકા હોય છે. અનુકંપીમાં શું હતું? પૂર્વ ચેતાકંદીય તંતુ ટૂંકા અને પશ્ચ ચેતાકંદીય તંતુ લાંબા હતા. અહીંયા પૂર્વ ચેતાકંદીય તંતુ લાંબા અને પશ્ચ ચેતાકંદીય તંતુ ટૂંકા છે, અને એટલા માટે આ તંત્ર મસ્તક અને ત્રિક વિભાગ સાથે પણ સંકળાયેલ હોવાથી એને મસ્તક ત્રિક વિભાગ કહેવાય. એક ગૃહ જાળવણી તંત્ર તરીકે કામ કરે છે. અનુકંપી તંત્રમાં જે સક્રિયતા લાવવા માટે, શરીરને સક્રિય કરવા માટે જે કાંઈ બાબતો હતી, પરાનુકંપી જે છે એ શરીરને શાંત પાડવા માટે, રિલેક્સ કરવા માટેનું તંત્ર છે. આના માટે જવાબદાર ચેતાપ્રશક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન છે. પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા ધીમા પાડે, શ્વાસોશ્વાસ સામાન્ય કરે છે, અન્નમાર્ગનું પરિસંકોચન શરૂ કરે છે, એટલે સામાન્ય સ્થિતિમાં શરીરને લાવે છે. મિત્રો, અહીં એ ગેરસમજ ન કરવી જોઈએ કે અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજક અને પરાનુકંપી ચેતાતંત્ર ઉત્તેજના શામક છે. બધા જ અંગોને અનુકંપી ઉત્તેજે એવું નથી. એવા ઉદાહરણો પણ આપી શકાય કે જે અનુકંપી ચેતાતંત્ર કાર્ય અટકાવનારું હોય અને પરાનુકંપી સક્રિય કરનારું હોય. અને છે પાચન તંત્રનું કાર્ય, પાચક ગ્રંથિઓનો સ્ત્રાવ, અન્નમાર્ગનું પરિસંકોચન એ અનુકંપી ચેતાતંત્ર અવરોધે છે, જ્યારે પરાનુકંપી ચેતાતંત્ર એને સક્રિય કરે છે. ટૂંકમાં લડોયા ભાગો માટે જે કંઈ જરૂરિયાત છે એ અનુકંપી ચેતાતંત્ર દ્વારા થાય છે, અને ગૃહ જાળવણી માટે જે કંઈ જરૂરી છે એ પરાનુકંપી દ્વારા નિયંત્રિત હોય છે. ઓકે, તો આ બધી જ બાબતો હતી પરિઘવર્તી ચેતાતંત્ર વિશેની માહિતી. ત્યાર પછી એક મહત્ત્વનો ટૉપિક આપણે ભણ્યા આજે, અને છે પરાવર્તી ક્રિયા, રિફ્લેક્સ એક્શન. પરાવર્તી ક્રિયા એટલે એવું છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર અનૈચ્છિક રીતે જ કોઈ પણ સંવેદના સામે પ્રતિચાર દર્શાવવાની પ્રક્રિયા. સામાન્ય સ્થિતિમાં શું છે કે ભાઈ તમને કોઈ પ્રશ્ન પૂછે, એનો તમે જવાબ આપો, તો અથવા તમને કોઈ પણ ઈશારો કરે એની સામે તમે કોઈ પ્રતિચાર દર્શાવો, તો પ્રશ્નનો જવાબ આપવાની પ્રક્રિયા એવી છે કે પ્રશ્ન પૂછાયો એટલે આપણે સંવેદના અનુભવી, કાનથી સાંભળ્યો તો કર્ણચેતા દ્વારા, આંખથી ઈશારો જોયો તો આંખની દૃષ્ટિચેતા દ્વારા, મગજને સંવેદના મળી, મગજે સંવેદનાનું અર્થઘટન કર્યું, પ્રતિચાર એટલે એની સામે પ્રતિચાર માટે કેવો જવાબ આપવો કે શું પ્રતિક્રિયા કરવી એનો નિર્ણય લેવાયો. એ ચાલક ચેતાતંતુ દ્વારા જે તે પ્રતિચારક અંગને મળ્યો અને પ્રતિચારક અંગ કાર્ય કર્યું. તો આ જે કાર્ય છે એમાં મગજના ઐચ્છિક કેન્દ્રો સંકળાયેલા છે, અને મગજના ઐચ્છિક કેન્દ્રો સંકળાયેલા હોય અને જે કાંઈ પ્રક્રિયા થાય એને આપણે ઐચ્છિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ, જેમાં વિકલ્પોને અવકાશ છે. વિકલ્પોને અવકાશનો મતલબ એવો છે કે ધારો કે કોઈ એક વ્યક્તિ એક સવાલ પૂછે તો આપણે વિચારીને 2-3 જવાબ આપી શકીએ, અથવા 2-3 જવાબો પૈકી એક જવાબ આપી શકીએ. આ જવાબોમાં ભિન્ન હોઈ શકે. એક વખત પૂછાયેલો એક સવાલ, એનો આપણે જે જવાબ આપ્યો હોય, બીજી વખત પૂછાયેલા એ જ સવાલનો અન્ય જવાબ હોઈ શકે, કારણ કે આ ઐચ્છિક ક્રિયા છે. જ્યારે પરાવર્તી ક્રિયા અનૈચ્છિક છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર અનૈચ્છિક રીતે કોઈ પણ સંવેદના પ્રત્યે પ્રતિચાર દર્શાવવાની પ્રક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય. પરાવર્તી ક્રિયા મગજ દ્વારા થતી નથી એમ નહીં કહી શકાય. મગજ દ્વારા પરાવર્તી ક્રિયા પણ થાય, પરંતુ મગજના ઐચ્છિક કેન્દ્રો એમાં સંકળાયેલા નથી, અને એટલા માટે એમાં વિકલ્પોના અવકાશ નથી. ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ રસ્તામાં ચાલ્યો જતો હોય અને સામે વાઘ આવે તો એ વાઘથી બચવા માટે બૂમો પાડશે, કોઈને મદદ માટે બોલાવશે અથવા ભાગી જશે. તો એનો મતલબ એમ છે કે અહીંયા વિકલ્પો છે. એનું મગજનું ઐચ્છિક કેન્દ્ર વિચારે છે કે ભાઈ એમને બૂમ પાડવી કે ભાગી જવું, તો આ પરાવર્તી ક્રિયા નથી, આ ઐચ્છિક છે. પણ જો વિકલ્પ વગર, કોઈ પણ વિચાર વગર એમ જ પ્રક્રિયા થઈ જાય. બહુ પ્રચલિત ઉદાહરણ પરાવર્તી ક્રિયાનું છે, ગરમ વસ્તુને હાથ અડતા હાથ પાછો ખેંચાઈ જાય,
તો એકાએક હાથ પાછો ખેંચાઈ જવો એ પરાવર્તી ક્રિયા છે. અહીંયા મગજ સુધી સંવેદના પહોંચી જ ન હોય. એવું બની શકે કે હાથ દ્વારા ગરમ વસ્તુને હાથ અડ્યો એટલે એમાંથી સંવેદના ગ્રહણ થઈ, એ કરોડરજ્જુમાં ગઈ. કરોડરજ્જુમાંથી સંવેદના કરોડરજ્જુના પૃષ્ઠમૂળ અને વક્ષમૂળ વચ્ચે રહેલા આંતરચેતાકોષ, જેને આપણે પરાવર્તી કેન્દ્ર પણ કહીએ છીએ, એમાં જાય. પ્રતિચાર માટેનું નિર્ણય લેવાય. નિર્ણય લેવાયા પછી એ અંગને, પ્રતિચારક અંગને સંકોચન માટે આદેશ આપી દે. સ્નાયુ સંકોચાઈ જાય, હાથ ગરમ વસ્તુથી દૂર થઈ જાય. અહીંયા મગજના ઐચ્છિક કેન્દ્રનો કોઈ ફાળો નથી. હા, ક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ મગજને પરાવર્તી ક્રિયાની જાણ થાય, ક્યારેક ન પણ થાય. એટલે પરાવર્તી ક્રિયા મુખ્યત્વે 2 પ્રકારની છે. એક તો એવી પરાવર્તી ક્રિયા કે જેમાં મગજ સંકળાયેલું છે, મગજના ઐચ્છિક કેન્દ્રો નહીં, મગજ. અને બીજી એવી ક્રિયા કે જેમાં કરોડરજ્જુ સંકળાયેલ છે. જેમાં મગજ સંકળાયેલું છે એવી પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપી શકાય આંખના પલકારા. કંઈ પણ વસ્તુ ઉડતી આંખની નજીક આવે, કોઈ વ્યક્તિ આંખ તરફ મુક્કો મારવા માટે આપણે તરફ હાથ લાવે, આપણી આંખો બંધ થઈ જવી, એ રિફ્લેક્સ એક્શન છે, પરાવર્તી ક્રિયા છે. સંવેદના આપણે જોઈ, મગજના ઐચ્છિક કેન્દ્રોને જાણ થાય એ પહેલાં જ આપણે પ્રતિચાર દર્શાવી દઈએ, એ મગજ દ્વારા દર્શાવવામાં આવતી પરાવર્તી ક્રિયા છે. ગરમ વસ્તુને હાથ અડતા હાથ પાછો ખેંચાઈ જવો એ કરોડરજ્જુ દ્વારા થતી પરાવર્તી ક્રિયા છે. આ પરાવર્તી ક્રિયા 2 પ્રકારની હોઈ શકે. મગજની જાણ દરમિયાન થતી હોય, મગજની જાણ બહાર થતી હોય. મગજને જાણ હોય અને થતી હોય એવી પરાવર્તી ક્રિયા એ મગજને સાંકળતી પરાવર્તી ક્રિયા છે. અને કરોડરજ્જુ સંકળાયેલું હોય એવી પરાવર્તી ક્રિયા પણ મગજને જાણ ન થતી હોય એવી પણ હોય, જેમ કે શરીરના આંતરિક અવયવોનું પરિસંકોચન, જેમ કે અન્નમાર્ગનું પરિસંકોચન, એક પ્રકારની પરાવર્તી ક્રિયા કહેવાય. દાખલા તરીકે હોર્મોનલ સિક્રેશન, શરીરમાં રુધિર વધારે સાંદ્ર થઈ જાય અને હાઇપોથેલેમસમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો ઇઝ અ રિફ્લેક્શન, એક પરાવર્તી ક્રિયા છે, પણ આપણા મગજની જાણ બહાર થતી હોય છે. એટલે પરાવર્તી ક્રિયા મગજની જાણમાં પણ હોય અને જાણ વગર પણ હોઈ શકે. એક છે પરાવર્તી કમાન. પરાવર્તી કમાન એટલે શું? તો પરાવર્તી ક્રિયા થઈ તો એ સમયે રચાતી આખી એક અપૂર્ણ કમાનાકાર માર્ગ, એને પરાવર્તી કમાન કહેવાય. ઉદાહરણ હું લઈ શકું કે ગરમ વસ્તુને હાથ અડકે તો ત્વચામાં રહેલા ગ્રાહી ઘટકો સંવેદાંગ તરીકે વર્તે. ત્યાંથી સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં સંવેદના જાય. કરોડરજ્જુમાંથી સંવેદના પૃષ્ઠમૂળ મારફતે કરોડરજ્જુમાં પ્રવેશે, એટલે પૃષ્ઠમૂળ અને વક્ષમૂળની વચ્ચે રહેલા આંતરચેતાકોષમાં આ સંવેદના જાય. આંતરચેતાકોષો આ સંવેદનાનું અર્થઘટન કરી પ્રતિચાર માટેનો નિર્ણય લઈ. એ પ્રતિચારનો નિર્ણય ચાલક ચેતાકોષને મળે. એ વક્ષમૂળ દ્વારા પ્રતિચારક અંગને સંવેદના આપે અને પ્રતિચારક અંગ પ્રતિચાર દર્શાવે. તો ગ્રાહી અંગ, પરાવર્તી કેન્દ્ર અને પ્રતિચારક અંગ ભેગા મળી અને એક અપૂર્ણ કમાનાકાર માર્ગ રચે છે, જેને પરાવર્તી કમાન એટલે કે રિફ્લેક્સ આર્ક તરીકે ઓળખવામાં આવે છે. પરાવર્તી ક્રિયા પરાવર્તી કમાન દ્વારા દર્શાવવામાં આવતી હોય છે, પણ તેમ છતાં પરાવર્તી ક્રિયા 2 પ્રકારની હોય છે. એક છે શરતી પરાવર્તી ક્રિયા, બીજી છે બિનશરતી પરાવર્તી ક્રિયા. બિનશરતી પરાવર્તી ક્રિયા એવી છે કે જે પરાવર્તી ક્રિયામાં કોઈ પણ પ્રકારના પ્રશિક્ષણની જરૂર નથી, એ સાહજિક રીતે થતી હોય છે. ફરીથી એ જ ઉદાહરણ, ગરમ વસ્તુને હાથ અડતા એ પાછો ખેંચાઈ જવો. ઘણી વખત ડૉક્ટર કોઈ દર્દીને તપાસવા માટે એના ઘૂંટણ ઉપર એક રબરની હથોડી મારતા હોય છે, અને હથોડી મારવાથી સામે રિફ્લેક્શન આવે, એને ની ઝર્ક કહેવાય. ગોઠણ ઉપર આંચકો લાગવાની ઘટના, તો એ ની ઝર્ક, એ રિફ્લેક્શન, એના માટે શીખવવાની જરૂર નથી. આપણે બાળકને શીખવવું નહીં પડે કે ભાઈ ગરમ વસ્તુને હાથ અડે એટલે હાથ પાછો ખેંચી લેવો જોઈએ. એ સાહજિક રીતે ખેંચાઈ જાય છે. એના માટે કોઈ પ્રશિક્ષણની જરૂર પડતી નથી. અને પ્રશિક્ષણની જરૂર નથી પડતી એવી પરાવર્તી ક્રિયા, એને બિનશરતી પરાવર્તી ક્રિયા કહેવાય, જે આનુવંશિક હોય છે. પિતૃમાં જોવા મળતી રિફ્લેક્શન, પિતૃમાં જે જોવા મળે છે એ સંતતિમાં ઉતરી આવે છે.
કેટલીક એવી પરાવર્તિત ક્રિયા છે કે જે શરતી હોય છે, જે માત્ર પ્રશિક્ષણ પામેલા પ્રાણીઓ જ દર્શાવી શકે. દાખલા તરીકે સાયકલ ચલાવવાની પ્રક્રિયા અથવા સ્કૂટર ચલાવતા હોય અને વચ્ચે કોઈ આવી જાય ને એકાએક બ્રેક લાગી જાય, તો આ બ્રેક લાગવાની પ્રક્રિયા પરાવર્તિત ક્રિયા છે. પણ એ વ્યક્તિ જ બ્રેક મારી શકે કે જે સ્કૂટર ચલાવવાનું પ્રશિક્ષણ પામેલા હોય. એટલે જે પ્રશિક્ષણ પામ્યા પછી જે પરાવર્તિત ક્રિયા ડેવલપ થાય એને કહેવાય શરતી પરાવર્તિત ક્રિયા. સર્કસના ખેલ દર્શાવતા પ્રાણીઓ એ ચાબુકના અવાજ કે ઈશારા ઉપર પ્રતિક્રિયા દર્શાવતા હોય છે, ઇઝ અ રિફ્લેક્શન. તો એ રિફ્લેક્સ એક્શન એ શરતી પરાવર્તિત ક્રિયાના ઉદાહરણો છે. શરતી પરાવર્તિત ક્રિયા આનુવંશિક હોતી નથી. બિન આનુવંશિક પરાવર્તિત ક્રિયા એ શરતી પરાવર્તિત ક્રિયા છે. તો અહીંયા આપણે માનવ ચેતાતંત્ર વિશેના વિવિધ આસ્પેક્ટ, વિવિધ બાબતો એની ચર્ચા કરી. હવે આપણે કેટલાક સંવેદાંગો એના વિશે ચર્ચા કરીએ, કારણ કે માનવ ચેતાતંત્ર સાથે સંકળાયેલા હોય છે સંવેદાંગો. અને સંવેદાંગો તરીકે આપણે 5 પ્રકારની સંવેદના ગ્રહણ કરી શકીએ છીએ. આપણામાં દ્રશ્ય સંવેદના છે, પછી શ્રાવ્ય સંવેદના છે, ઘ્રાણ સંવેદના, સ્વાદ સંવેદના અને સ્પર્શ સંવેદના. દ્રશ્ય સંવેદના માટે આપણી પાસે નેત્ર એટલે આંખો છે. શ્રાવ્ય સંવેદના માટે એટલે કે શ્રવણ સંવેદના માટે કર્ણ એટલે કાન છે. ઘ્રાણ સંવેદના માટે નાક. સ્વાદ સંવેદના માટે જીહવા એટલે કે જીભ. અને સ્પર્શ સંવેદના માટે ત્વચા. આ સૌથી વિસ્તૃત, સૌથી મોટું સંવેદાંગ ત્વચા છે. એમ આપણા બધા સંવેદાંગો સુવિકસિત પ્રકારના છે. એમાં આપણે આંખ અને કાન એના વિશે વધારે વિસ્તૃત ચર્ચા કરીએ તો આંખ માટે કહી શકાય કે ભાઈ આંખ આપણા ચહેરા ઉપર નેત્ર ગુહામાં ગોઠવાયેલી હોય છે. 2 આંખો હોય છે. દરેક આંખો એક ઉપલા અને નીચલા એમ પોપચા વડે ઘેરાયેલ હોય છે. એમાં ઉપલું પોપચું ચલાયમાન છે, નીચલું પોપચું સ્થિર હોય છે. પોપચા ઉપર પાંપણ આવેલી હોય છે, જે પણ આપણી આંખનું રજકણો સામે રક્ષણ કરે છે. તો આંખના રક્ષણ માટેની આ બધી વ્યવસ્થાઓ છે. આંખનો ડોળો આગળ વાત કરીએ એમ 6 સ્નાયુઓ વડે આપણા ખોપરીના અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે. અને આંખના ડોળો એ સ્નાયુઓ વડે જોડાયેલ હોવાથી એનું યોગ્ય પ્રમાણમાં આપણે હલનચલન કરી શકીએ છીએ. આંખના ડોળાનું જો આપણે રચના સમજીએ તો આંખના જો ઊભો છેદ લઈએ તો આંખના ડોળા એની દિવાલ 3 પડની બનેલી હોય છે, જેને અનુક્રમે શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક ચાર્ટ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આંખનો ડોળો, આંખના ડોળાની દિવાલ 3 પડની બનેલી હોય. એમાં સૌથી બહારનું જે પડ હોય એને આપણે શ્વેતપટલ તરીકે ઓળખીએ છીએ. શ્વેતપટલ આંખના ડોળાનું સૌથી બહારનું પટલ છે અને એનો લગભગ 5/6 પોર્શન, આમના 6 ભાગ પાડી દઈએ તો એમાંના 5 ભાગ એ સફેદ તંતુમય સંયોજક પેશીના બનેલા અને જે પ્રકાશ માટે અપ્રવેશ્ય એવા હોય છે. પણ આંખના ડોળાનો આગળનો જે ભાગ જે છે એ શ્વેતપટલનો આગળનો ભાગ પારદર્શક બને અને એ પારદર્શક પટલ રચે છે. એટલે આંખના ડોળાનો આગળના ભાગમાં અહીંયા આ પારદર્શક પટલ આવેલું હોય છે. મધ્યપટલની વાત કરીએ તો મધ્યપટલ શ્વેતપટલની અંદરની બાજુ આવેલું પટલ છે અને મધ્યપટલ ઘેરા રંગનું હોય છે. એમાં પુષ્કળ પ્રમાણમાં રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ મધ્યપટલ દર્શાવેલું છે. અને મધ્યપટલ જે આંખના ડોળાનું પડ કહી શકાય, એ મધ્યપટલ એમાં પુષ્કળ પ્રમાણમાં રંજક દ્રવ્યો અને રુધિર વાહિનીઓ હોય. રંજક દ્રવ્યોને કારણે ઘેરા રંગનું હોય અને ઘેરા રંગનું હોવાથી એ વિકિરણ પ્રકાશનું શોષણ કરી અને આપણું વિઝન વધારે સારું બનાવે. મધ્યપટલ આંખના આગળના ભાગમાં એકદમ જાડું બની અને વીંટી આકારની સિલિયરી કાઈ રચે છે. મધ્યપટલ આંખના આગળના ભાગમાં આવી વીંટી આકારની સિલિયરી કાઈ રચે. તમે આ છેદમય વાત સમજી રહ્યા છો. જો આપણે ત્રિપરિમાણ વિચારીએ તો આગળના ભાગમાં એ એકાએક જાડું હોય અને ત્યાર પછી એકાએક પાતળી બની અને પાતળી વર્તુળાકાર
કનિનિકા રચે છે. કનિનિકા, આ કનિનિકા એ પાતળી અને વર્તુળાકાર સ્નાયુની બનેલી હોય અને કનિનિકાના મધ્યમાં એક છિદ્ર આવેલું હોય છે અને આ છિદ્રને કીકી તરીકે ઓળખવામાં આવે છે અથવા કીકીનું છિદ્ર કહે છે. આ કનિનિકાના સ્નાયુ કીકીના છિદ્રના કદનું નિયમન કરી શકે છે. જો કનિનિકાના સ્નાયુ સંકોચાય તો કીકીનું છિદ્ર પહોળું થાય. આ સ્નાયુ જો શિથિલ બને તો કીકીનું છિદ્ર નાનું થાય. આ કીકીની પાછળના ભાગે એટલે કે કનિનિકાના પાછળના ભાગે એક દ્વિબહિર્ગોળ લેન્સ આવેલો હોય છે, જેને આપણે નેત્રમણી પણ કહીએ. અને નેત્રમણી મતલબ લેન્સ એ કનિનિકા સાથે સસ્પેન્સરી લિગામેન્ટ્સ વડે જોડાયેલો હોય છે. સસ્પેન્સરી લિગામેન્ટ્સ એવા તાતણાઓ છે કે જે લેન્સને કનિનિકા સાથે જોડે છે. આ સિલિયરી સ્નાયુઓ મતલબ સસ્પેન્સરી લિગામેન્ટ્સ, આ સિલિયરી સ્નાયુઓ એ બંને લેન્સના પહોળા કે સાંકડા થવાનું નિયમન પણ કરે છે. એ આપણે ક્રિયા જોઈશું. પણ આ લેન્સને કારણે આંખનું પોલાણ જે છે બે ભાગમાં વહેંચાયેલું હોય. પારદર્શક પટલ અને લેન્સ વચ્ચેનું પોલાણ, જેને અગ્રકોટર કહેવાય, એમાં પાણી જેવું આલ્કલીય પ્રવાહી ભરેલું હોય છે, જેને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. તરલ રસનું નિર્માણ સિલિયરી કાયમાં રહેલી રુધિર કેશિકાઓમાંથી થતું હોય છે. જ્યારે લેન્સના પાછળના ભાગે આવેલા પોલાણને પશ્ચકોટર તરીકે ઓળખવામાં આવે છે, હાઇલોઇડ કેનાલ. અને પશ્ચકોટર એમાં જેલી જેવું ઘટ્ટ પ્રવાહી ભરેલું હોય છે, જેને કાચરસ કહેવામાં આવે છે. અને કાચરસ નેત્રપટલના કોષો દ્વારા સ્ત્રાવિત હોય છે. આંખના ડોળાનું સૌથી અંદરનું પટલ એ નેત્રપટલ છે. અને નેત્રપટલ એ જ આપણા દ્રશ્ય સાથે સંકળાયેલું પટલ છે. નેત્રપટલ એ દ્રશ્ય સંવેદી કોષો ધરાવતું હોવાને કારણે આપણે એની થોડી વધારે વિસ્તૃત ચર્ચા કરીએ કે નેત્રપટલ એ 4 પડનું બનેલું હોય. એટલે કે નેત્રપટલમાં 4 પ્રકારના કોષો જોવા મળે છે. નેત્રપટલનું સ્તર જો આપણે જોવા જઈએ તો નેત્રપટલમાં સૌથી અંદરની બાજુએ એટલે કે આંખના ડોળાના પોલાણ તરફ રંજક અધિચ્છદ હોય છે. ત્યાર પછી દ્રષ્ટિ સંવેદી કોષોનું સ્તર હોય છે. એની પછી ચેતાકંદયુક્ત કોષોનું સ્તર હોય છે. અને આ પ્રમાણે ચેતાકંદયુક્ત કોષોના સ્તરો પછી ભેગા મળી અને દ્રષ્ટિ ચેતા રચે. એટલે નેત્રપટલ એ રંજક અધિચ્છદ, દ્રશ્ય સંવેદી કોષોનું સ્તર, દ્વિધ્રુવીય ચેતાકોષોનું સ્તર અને ચેતાકંદયુક્ત કોષ સ્તર, એમ 4 સ્તરો ધરાવે છે. સૌથી અંદરનું રહેલું રંજક અધિચ્છદ એ અધિચ્છદીય સ્તર છે, જે પોલાણ તરફ આવેલું હોય છે. રંજક અધિચ્છદની અંદરની બાજુએ દ્રશ્ય સંવેદી કોષોનું સ્તર આવેલું હોય છે. એમાં 2 પ્રકારના દ્રશ્ય સંવેદી કોષો જોવા મળે છે. એમાં એક પ્રકારના કોષો છે દંડ કોષો અને બીજા પ્રકારના કોષો છે શંકુ કોષો. દંડ કોષો એ દંડ જેવા આકારના છે, રોડ સેલ્સ, અને એ રાત્રિ દ્રશ્યતા માટે જવાબદાર છે. એની અંદર રોડોપ્સિન નામનું એક રંજક દ્રવ્ય આવેલું હોય છે. જ્યારે શંકુ કોષો એ શંકુ આકારના હોય અને એ રંગ દ્રશ્યતા માટે જવાબદાર છે. દંડ કોષો રાત્રિ દરમિયાન જોવા માટે એટલે કે રાત્રિ દ્રશ્યતા માટે છે. જોકે દંડ કોષો એ ખૂબ જ મંદ પ્રકાશમાં સંવેદના અનુભવી શકે છે, પરંતુ એ દ્રશ્યની સ્પષ્ટતા માટે કે રંગની દ્રશ્યતા માટે જવાબદાર નથી. જ્યારે શંકુ કોષો એ રંગની દ્રશ્યતા માટે જવાબદાર છે, પરંતુ એ તીવ્ર પ્રકાશ હોય ત્યારે જ સક્રિય બને છે. શંકુ કોષો 3 પ્રકારના હોય છે. એક છે સાઇનોલેબ, બ્લુ કલરનું રંગ જોવા માટે, ઇરિથ્રોલેબ, લાલ કલરના રંગ જોવા માટે, અને ક્લોરોલેબ, લીલા રંગના જોવા માટે. મુખ્ય આપણા શરીરમાં આંખમાં નેત્રપટલની અંદર 3 પ્રકારના શંકુ કોષો હોય: સાઇનોલેબ, ઇરિથ્રોલેબ, ક્લોરોલેબ. સાઇનોલેબ બ્લુ કલર માટે, ઇરિથ્રોલેબ લાલ રંગ માટે અને ક્લોરોલેબ લીલા રંગ માટે. અને આ બધા જ શંકુ કોષોના
એક સાથે અલગ અલગ રીતે સક્રિય થવાના કારણે આપણને વિવિધ રંગ દેખાતા હોય છે. જેમ દંડકોષોની સક્રિયતા માટે રોડોપ્સિન છે, જોકે રોડોપ્સિનના નિર્માણ માટે રેટિનોલ જોઈએ, રેટિનોલ માટે વિટામિન એ જોઈએ. એટલે તમે વિટામિન્સવાળા મુદ્દામાં ભણ્યા હશો કે ભણશો કે વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવે છે. કેમ કે જો રેટિનોલ નહીં હોય તો રોડોપ્સિન નહીં બનશે, રોડોપ્સિન નહીં બનશે તો દંડકોષો સક્રિય નહીં બને, એટલે રાત્રે દેખાશે નહીં. એ જ રીતે શંકુકોષો, એનામાં સ્ક્રોટોપ્સિન નામનું રંજક દ્રવ્ય જરૂરી છે, અને એની જો ક્રિયાશીલતા ઓછી હોય તો રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ આવે છે. બીજું એવું કહી શકાય કે ભાઈ નેત્રપટલના બધા જ કોષો એ દંડકોષો, શંકુકોષો જે સંવેદના ગ્રહણ કરે છે દ્વિધ્રુવીય ચેતાકોષો પાસે જાય. દ્વિધ્રુવીય ચેતાકોષો ચેતાકંદયુક્ત કોષોમાં સંવેદના મોકલે. આ ચેતાકંદયુક્ત કોષોના સ્તરમાંથી ચેતાતંતુઓ એ બહાર નીકળે નેત્રપટલમાંથી, અને બહાર નીકળી અને દ્રષ્ટિ ચેતા રચે, જે મગજ તરફ દ્રશ્ય સંવેદનાનું વહન કરે છે. સામાન્ય એક વાત તમને કહી દઉં કે દ્રશ્ય સંવેદના એ દ્રષ્ટિચેતા દ્વારા વહન પામે, પણ જે સ્થાનેથી દ્રષ્ટિચેતા નેત્રપટલમાંથી બહાર આવે છે એ સ્થાને દંડકોષો કે શંકુકોષો આવેલા હોતા નથી. એક સ્થાન કે જ્યાંથી દ્રષ્ટિચેતા નેત્રપટલમાંથી બહાર આવે અને જે દંડકોષો અને શંકુકોષો વિહીન વિસ્તાર છે ત્યાં દ્રશ્ય સંવેદના હોતી નથી. આથી આ વિસ્તારને અંધ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જોકે નેત્રપટલનો એક વિસ્તાર એવો પણ છે કે જેમાં માત્ર ને માત્ર શંકુકોષો જ આવેલા હોય છે. એ માત્ર દિવસના પ્રકાશ દરમિયાન જ અતિ સંવેદનશીલ વિસ્તાર હોય છે, રાત્રે સંવેદના વિહીન હોય છે, અને આને પિત્ત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી આંખની રચના વિશેની વાત. આંખની ક્રિયાવિધિ વિશે હું તમને થોડી સામાન્ય માહિતી આપી દઉં કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એ કઈ રીતે દેખાય છે, દૃષ્ટિની ક્રિયાવિધિ કેમ હોય. તો પહેલાં તો એ હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણને પ્રકાશના માધ્યમથી દેખાય. વસ્તુ ઉપર પ્રકાશ પડે, એનો પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. આંખમાં પ્રવેશે એટલે પહેલાં નેત્રાવરણમાંથી પસાર થઈ એ પારદર્શક પટલમાં જાય, અગ્રકોટરમાં કીકીમાંથી પસાર થઈ અને લેન્સમાં પ્રવેશે. ત્યાંથી પછી એ કાચરસમાંથી પસાર થઈ અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે. નેત્રપટલ ઉપર રચાતું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ આપણા નેત્રપટલ ઉપર પડે છે, પણ નેત્રપટલના દંડકોષો, શંકુકોષો એ પ્રતિબિંબને ઉર્મિવેગમાં ફેરવી નાખે છે. એ ઉર્મિવેગ દ્રષ્ટિચેતા દ્વારા આપણા મગજને મળે છે. પશ્ચ મગજમાં બે સંવેદનાઓ ભેગી થાય, બે આંખોથી મળતી સંવેદનાઓ, અને આપણને એનું આખરી ત્રિપરિમાણ પ્રતિબિંબ રજૂ કરે છે. એટલે આપણે બે આંખો વડે એક પ્રતિબિંબ, મતલબ એક ચિત્ર ત્રિપરિમાણમાં જોઈ શકીએ છીએ. એટલે આપણા દ્રષ્ટિને દ્વિનેત્ર ત્રિપરિમાણ દ્રષ્ટિ કહી શકાય. આપણી આંખો જેટલા વિસ્તારમાંથી પ્રકાશ ગ્રહણ કરી શકે છે એને આપણો દ્રષ્ટિ વ્યાપ તરીકે ઓળખવામાં આવે. આપણે કેટલી વિસ્તારમાંથી પ્રકાશ ગ્રહણ કરીએ એટલે કેટલા વિસ્તારનું જોઈ શકીએ એ વ્યાપને આપણો દ્રષ્ટિ વ્યાપ તરીકે ઓળખવામાં આવે છે. એક વસ્તુ છે કે દૂરની વસ્તુ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણા લેન્સ હોય એ લેન્સ પાતળો હોય છે, ચપટો રહે છે, નેત્રમણી પાતળો રહે છે. જ્યારે નજીકની વસ્તુ જ્યારે જોવાની હોય ત્યારે આપણો નેત્રમણી થોડો જાડો બની જાય છે અથવા તો ગોળ બને છે. અને આ રીતે જરૂરિયાત મુજબ નેત્રમણીને જાડો કે પાતળો કરવો એને એકોમોડેશન ઓફ લેન્સ અથવા તો વ્યવસ્થાપન, લેન્સનું વ્યવસ્થાપન કહે છે. દૂરની વસ્તુ જોવી હોય ત્યારે લેન્સ પાતળો રહે છે. તો એ પાતળા રહેવાનું આખું રીઝન એવું છે કે એ સમયે આપણા સિલિયરી સ્નાયુઓ શિથિલન પામેલા હોય છે. અને સિલિયરી સ્નાયુ શિથિલન ફરીથી આપણે એક ચિત્ર દ્વારા જોઈ લઈએ કે આ સિલિયરી સ્નાયુ છે, 1 લખ્યું છે એ સિલિયરી સ્નાયુ છે, આ સસ્પેન્સરી લિગામેન્ટ્સ છે, અને 3 લખ્યું એ લેન્સ છે. લેન્સ પાતળો ક્યારે થશે? તો જ્યારે સિલિયરી સ્નાયુ શિથિલન પામેલા હશે, ત્યારે સસ્પેન્સરી લિગામેન્ટ્સ ખેંચાયા હશે, અને ત્યારે લેન્સ પાતળો થશે. એટલે સિલિયરી સ્નાયુ શિથિલન પામે
સસ્પેન્સરી લિગામેન્ટ્સ ખેંચાય એટલે લેન્સ પાતળો થાય એટલે દૂરની વસ્તુ આપણને દેખાય. જ્યારે નજીકની વસ્તુ જોવાની હોય ત્યારે આખી ઉલટી પ્રક્રિયા થાય. સિલિયરી સ્નાયુ સંકોચાય, સસ્પેન્સરી લિગામેન્ટ શિથિલન પામે એટલે કે એકબીજાની નજીક આવે એટલે લેન્સ ગોળ બને એટલે નજીકની વસ્તુ ઉપર દ્રશ્ય મતલબ આપણું દ્રષ્ટિ ફોકસ થાય. ટૂંકમાં પ્રતિબિંબને આપણે નેત્રપટલ ઉપર તૈયાર કરવાનું છે. પ્રતિબિંબ નેત્રપટલ ઉપર ત્યારે જ તૈયાર થશે કે જ્યારે લેન્સને દૂર કે નજીક એ આપણે પ્રતિબિંબને જાડો કે પાતળું લેન્સને કરી અને પ્રતિબિંબને નેત્રપટલ ઉપર લાવી શકીએ. હા, નેત્રપટલ ઉપર પ્રતિબિંબ પડવું એ બહુ જરૂરી છે. જો આવું ન થાય તો આપણને કેટલીક ખામીઓ સર્જાઈ જાય, જેમાંથી 2 પ્રકારની ખામી તમે લઘુ દ્રષ્ટિ અને દીર્ઘ દ્રષ્ટિની ખામી વિશે તમે જાણો છો. છતાં આપણે જોઈ લઈએ કે લઘુ દ્રષ્ટિ અને દીર્ઘ દ્રષ્ટિની ખામી એ શું છે. તો અહીંયા દર્શાવ્યું છે એમ ઉપરની આકૃતિ લઘુ દ્રષ્ટિની ખામી દર્શાવી છે. એમાં શું છે તો લઘુ દ્રષ્ટિની ખામી હોય એમાં પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડવાને બદલે વહેલું પડે છે. પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડવાને બદલે પ્રતિબિંબ વહેલું પડી જાય છે એટલે આ પ્રકારની ખામીને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કહીશું. અને લઘુ દ્રષ્ટિની ખામી હોય તો એવા વ્યક્તિને જો અંતર્ગોળ કાચના ચશ્મા પહેરાવવામાં આવે તો એનું પ્રતિબિંબ ફરીથી નેત્રપટલ ઉપર લાવી શકાય. અને એટલા માટે આ પ્રકારની જે ખામી અંતર્ગોળ કાચના ચશ્મા પહેરાવી અને દૂર કરી શકાય. લઘુ દ્રષ્ટિની ખામી એને માયોપિયા તરીકે પણ ઓળખવામાં આવે. આ નીચેની આકૃતિ હાઇપરમેટ્રોપિયા એટલે કે દૂરદ્રષ્ટિની ખામી અથવા ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. આ પ્રકારની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલની પાછળ પડતું હોય છે. એટલે આવા વ્યક્તિને દૂરનું તો સ્પષ્ટ દેખાતું હોય પણ નજીકનું સ્પષ્ટ જોઈ શકાતું નથી. આવી વ્યક્તિને જો બહિર્ગોળ કાચના ચશ્મા પહેરાવી દેવામાં આવે તો સામાન્ય દ્રષ્ટિ કેળવી શકાય. એટલે લઘુ દ્રષ્ટિ ધરાવતા ખામી હોય એને નજીકનું સ્પષ્ટ દેખાય, દૂરનું નથી દેખાતું. એનું કારણ એવું છે કે એનું પ્રતિબિંબ નેત્રપટલ પહેલાં પડતું હોય. એને અંતર્ગોળ કાચના ચશ્મા પહેરાવી અને સામાન્ય દ્રષ્ટિ કેળવી શકાય. જ્યારે દીર્ઘ દ્રષ્ટિની ખામીવાળાને નજીકનું તો સ્પષ્ટ દેખાય, દૂરનું નથી દેખાતું. એનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ પડતું હોય અને એને સામાન્ય રીતે બહિર્ગોળ કાચના ચશ્મા પહેરાવી અને સામાન્ય દ્રષ્ટિ કેળવી શકાય. આ સિવાય મોટી ઉંમરે થતો એક રોગ છે ગ્લોકોમા. ગ્લોકોમા એક એવો રોગ છે કે જે મોટી ઉંમરે જોવા મળે છે. સામાન્ય રીતે હમણાં મેં તમને વાત કરી કે સિલિયરી કાયમાંથી તરલ રસનું નિર્માણ થાય, અગ્રકોટરમાં આવતું હોય અને નાની નાની નલિકાઓ દ્વારા અગ્રકોટરનું તરલ રસ એ શરીરમાંથી દૂર થતું હોય એટલે આંખમાંથી દૂર થઈ ફરીથી રુધિર પ્રવાહમાં ભળી જતું હોય છે. પરંતુ કેટલાક ઉંમરે કોઈક વ્યક્તિઓને આ અગ્રકોટરમાંથી તરલ રસ દૂર કરતી નળીઓ બ્લોક થઈ જાય અને બ્લોક થઈ જાય એટલે અગ્રકોટરમાં તરલ રસનું દબાણ વધે અને આ દબાણ વધે એનાથી જે થતો રોગ એને ગ્લોકોમા અથવા ઝામર તરીકે ઓળખવામાં આવે છે. આવા વ્યક્તિને અગ્રકોટરમાં તરલ રસનું દબાણ વધે એટલે લેન્સ ઉપર દબાણ લાગે, લેન્સ કાચરસ ઉપર દબાણ કરે, કાચરસ ખાસ કરીને આપણા નેત્રપટલના રુધિર પહોંચાડતી રુધિર વાહિનીઓ પર દબાણ સર્જે એટલે રુધિર વાહિનીઓ તૂટવા માંડે એટલે નેત્રપટલના ચેતાકોષો મરવા માંડે અને ચેતાકોષ જ્યારે મૃત્યુ પામે ત્યારે પુનઃ સર્જન એનું શક્ય નથી બનતું અને એટલા માટે આ ચેતાકોષો નાશ પામવાને કારણે ફરીથી નવા ચેતાકોષો ન આવે એટલે શરૂઆતમાં અંશતઃ અને પછી કાયમી અંધાપો આવે છે. આને ગ્લોકોમા તરીકે ઓળખવામાં આવે. જો આપણા નેત્રમણી અપારદર્શક કે અર્ધપારદર્શક થઈ જાય તો એને કારણે થતા જે રોગ હોય એને આપણે મોતિયો તરીકે ઓળખવામાં આવે, કેટેરેક્ટ કહેવામાં આવે. અને કેટેરેક્ટ એ પ્રદૂષણને કારણે અન્ય કોઈ તીવ્ર પ્રકાશમાં આંખ એક્સપોઝ થઈ હોય તો થઈ શકે છે અને હવે શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણી બદલી અને એનું નિવારણ કરી શકાય છે. તો આંખ વિશેની આ કોમન વાતો હતી. બીજું એક કાન વિશેની પણ તમને થોડીક વાત કહી દઉં કે આપણું
શ્રવણ સંવેદી અંગ કાન છે અને આપણા કાનની રચનામાં બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ એમ 3 ભાગો છે. બાહ્યકર્ણ એ કર્ણ પલ્લવ અને કર્ણ નલિકાઓ ધરાવે છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ કાનની રચના છે. તો કાનની રચનામાં બાહ્યકર્ણ એ કર્ણ પલ્લવ અને કર્ણ નલિકાઓ ધરાવે છે. કર્ણ પલ્લવ એના પણ ઉપરનો જે કઠણ ભાગ હોય એને હિલિક્સ અને નીચેનો મૃદુ એને લોબ્યુલ્સ કહેવાય. કર્ણ નલિકા એસ આકારની નળી છે. એમાં અનેક રોમ આવેલા હોય. એના પૃષ્ઠભાગમાં મીણ ગ્રંથિ આવેલી હોય અને આ જે ગ્રંથિઓ છે એમાંથી મીણનો સ્ત્રાવ થાય. અને આ મીણનો સ્ત્રાવ એ ખાસ કરીને ઊંઝણનું તેમજ એમાં રજકણો હોય ગળાઈ જાય તો એ બધું કાર્ય કરે છે. જ્યાં કર્ણ નલિકા પૂર્ણ થાય એટલે બાહ્યકર્ણ પૂર્ણ થયું, કર્ણપટલથી મધ્યકર્ણની શરૂઆત થઈ. મધ્યકર્ણ કર્ણપટલથી શરૂ થાય એ પછી એક મધ્યકર્ણમાં એક પોલાણ હોય છે. એને મધ્યકર્ણ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર નાના 3 અસ્થિઓ જોવા મળે છે: હથોડી, એરણ અને પેંગડું. પેંગડું આપણા શરીરનું સૌથી નાનું અસ્થિ છે. મધ્યકર્ણમાંથી એક કર્ણ કંઠનળી નામનો માર્ગ નીકળતો હોય છે, જે કંઠનળીમાં ખુલતો હોય અને આ માર્ગ કર્ણપટલની બંને બાજુ હવાના દબાણની જાળવણી કરે છે. અંતઃકરણની વાત કરીએ તો અંતઃકરણ સૌથી મહત્ત્વની રચના છે. અંતઃકરણ એ 3 રચનાઓનું બનેલું કહી શકાય: અર્ધવર્તુળી નલિકા, શંખિકા નલિકા એટલે કે શંખિકા અને ઉદરિકા. અંતઃકરણ એ પ્રવાહીથી ભરેલા કોટરમાં રક્ષાયેલું હોય એને કલાકુહર કહેવાય. કલાકુહરની અંદર જે પ્રવાહી છે એ અંતઃલસિકા પ્રવાહી કહેવાય. કલાકુહર એ હાડકાના બનેલા એક કવરમાં ગોઠવાયેલું છે અને અસ્થિકુહર તરીકે ઓળખવામાં આવે. કલાકુહર અને અસ્થિકુહર વચ્ચે જે પોલાણ છે એમાં બાહ્ય લસિકા પ્રવાહી હોય છે. આ અંતઃકરણની રચના છે. અંતઃકરણની રચના તમે જોશો તો એમાં તમને જોવા મળશે એક ઉદરિકા, બીજું છે અર્ધવર્તુળી નલિકા અને શંખિકા. ઉદરિકા એ 2 પોલાણ હોય છે. ઉપરનું પોલાણ અને નીચેનું પોલાણ યુટ્રિકલ અને સેક્યુલી એવા નામથી ઓળખવામાં આવે. બંને ઉપર સંવેદી ડાઘ આવેલા હોય. સંવેદી ડાઘને આપણે મેક્યુલા તરીકે ઓળખીએ છીએ. અનુક્રમે મેક્યુલા સેક્યુલી અને મેક્યુલા યુટ્રિકલ એવા નામથી ઓળખી શકાય. દરેક મેક્યુલાની અંદર રોમમય સંવેદી કોષો અને કેટલાક તલસ્થ કોષો હોય. તલસ્થ કોષોની અંદર કર્ણાશ્મ આવેલા હોય છે. કર્ણાશ્મનો શબ્દશઃ અર્થ તો કાનમાંના પથ્થર એવો થાય, પરંતુ એ એકચ્યુઅલી કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનના સ્ફટિકો છે. અને ઉદરિકા સાથે ઉદરિકા ચેતા જોડાયેલી હોય. આપણે કાનનું જ્યારે આપણા શીર્ષનું હલનચલન થાય ત્યારે શીર્ષના હલનચલનને કારણે કર્ણાશ્મનું સ્થાનફેર થાય અને એ સ્થાનફેર ઉદરિકા ચેતા દ્વારા નાના મગજને મળે. એટલે નાનું મગજ આપણું સમતોલન જાળવે. એટલે ઉદરિકા એ શ્રવણ સંવેદી રચના નથી, પરંતુ સમતોલન સંવેદી રચના છે. બીજી રચના છે અર્ધવર્તુળી નલિકાઓ. તો અર્ધવર્તુળી નલિકા 3 હોય, જે અગ્ર, પશ્ચ, પાર્શ્વ એમ ઊભી, આડી અને પાછળના ભાગે એમ ગોઠવાયેલી હોય. દરેક અર્ધવર્તુળી નલિકા એનો એક છેડો ફૂલેલો હોય અને તુંબિકા કહેવાય. એમાં પણ સંવેદી ડાઘ હોય અને ક્રિસ્ટા કહેવાય. એ પણ રોમમય કોષો અને આધાર કોષો ધરાવે છે. અર્ધવર્તુળી નલિકામાં પ્રવાહી ભર્યું હોય છે. જ્યારે શીર્ષનું હલનચલન થાય આમ ત્યારે એમાં પ્રવાહીમાં સ્થાનફેર થાય. એને પરિણામે આપણને હલનચલનનું સંવેદન અનુભવાય અને આપણું સમતોલન જળવાય. એટલે અંતઃકરણના ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકા એ સમતોલન માટેની રચના છે. શ્રવણ માટેની રચના છે શંખિકા. એ શંખના કોચલાની જેમ વળેલું હોવાને કારણે એને શંખિકા કહેવાય. એમાં નલિકાકાર 3 માર્ગો હોય. એ 3 માર્ગો એ 2 પટલો વડે રચાય. એમાં વચ્ચેનો જે પોલાણ છે એને સ્કેલા મીડિયા કહેવાય. એની ઉપરની જે કલા હોય એને રિઝેનર્સ કલા અને નીચેની કલાને બેઝિલર્સ કલા કહેવાય. એ બેઝિલર્સ કલા સાથે જોડાયેલું એક કોર્ટિકાઈ, ઓર્ગન ઓફ કોર્ટી નામની એક રચના હોય છે અને આપણું શ્રવણ સંવેદી અંગ કહેવાય. કોર્ટિકાઈમાં પણ 2 પ્રકારના કોષો હોય.
એક તો કોર્ટિકાઈમાં ઉપરની બાજુ એક ટેક્ટોરિયલ કલા એટલે કે રિસેનર્સ કલા અને બેઝિલર્સ કલાની વચ્ચે એક ટેક્ટોરિયલ કલા હોય અને ટેક્ટોરિયલ કલા સાથે જોડાયેલા રોમમય સંવેદી કોષો અને આધાર આપતા આધાર કોષો હોય છે. આખી પ્રક્રિયા એવી છે કે કોઈ બોલે છે ત્યારે આપણા ધ્વનિ સંવેદનાઓ એ આપણા બાહ્ય કર્ણ મારફતે કર્ણનલિકામાં જાય, એ કર્ણપટલ સાથે અથડાય એટલે કર્ણપટલ ધ્રુજે એટલે ધ્વનિ સંવેદના કંપનમાં ફેરવાઈ જાય. એ કંપન એ હથોડી, એરણ અને પેંગડા દ્વારા વહન પામે એ દરમિયાન એના જોડાણ ઉચ્ચાલન પ્રકારના હોવાને કારણે કંપનની તીવ્રતામાં 20 ગણો વધારો થઈ જાય. એ પેંગડું અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું હોય. એ પછી રિસેનર્સ કલા સાથે, એનાથી ટેક્ટોરિયલ કલા સાથે કંપન મોકલે એટલે ટેક્ટોરિયલ કલા ઉપર નીચે આંદોલિત થાય. એને કારણે કોર્ટિકાઈના રોમમય કોષો એ ઉર્મિવેગ સર્જે અને ઉર્મિવેગ કર્ણચેતા દ્વારા મગજને મળે અને મગજ આપણા અવાજનું અર્થઘટન સમજી શકે. આવું એક જટિલ પ્રક્રિયા એ સાંભળવાની પ્રક્રિયા છે. એમાં જો કંઈ પણ અવ્યવસ્થા સર્જાય તો એને બહેરાશ કહેવાય. 2 પ્રકારની બહેરાશ હોય છે. એક હોય જો ઉર્મિવેગનું વહન મતલબ કે ધ્વનિ સંવેદનાનું કે કંપનનું વહન ઓછું થાય, જેમ કે હથોડી, એરણ અને પેગડા વચ્ચેના જોડાણ કઠણ થઈ જાય ઉંમર વધવા સાથે કે કોઈ ચેપને કારણે, તો એને કારણે જે બહેરાશ આવે છે એને આપણે વહન બહેરાશ કહેવાય. જ્યારે ચેતામાં કોઈ ખામી સર્જાવાથી જો બહેરાશ આવી હોય તો એને ચેતા બહેરાશ કહેવાય. કોર્ટિકાઈના કોષો નાશ પામવાથી જે બહેરાશ આવે ચેતા બહેરાશ કહેવાય. ઓકે, તો આ બહેરાશ એ કાનને લગતી કેટલીક વાતો હતી. તો મિત્રો, અહીંયા આપણે ચેતાતંત્ર વિશેની બધી જ માહિતી મેળવી. શક્ય હોય એ બધા મુદ્દાઓની ચર્ચા કરી. મને આશા છે કે તમે આ ચેતાતંત્ર વિશે ઘણી સારી માહિતી પ્રાપ્ત કરી હશે. ટેક્સ્ટબુકમાંથી સતત વાંચન દ્વારા તમે એના જ્ઞાનમાં વધારો કરજો. ખૂબ ખૂબ આભાર. મળીશું.